તારી માને અરખામણો છો કે શું? નાગણ પૂછે છે ભગવાનને, કેટલા જણ છો, કેટલા ભાઈ છો, તારી માતાએ કેટલા જણ્યા છે, એમાં તું અળખામણો લાગે? મારી માતાએ કેટલા એમાં તું અળખામણો. અને ભગવાન કહે છે, નાગણ મારી માતાએ 2 જણ્યા છે અને એમાં હું નંદકુમાર નાનડો. કેટલી આજીજી કરી, કેટલી લાલચો આપી, પણ ભગવાન માન્યા નહીં. અને ભગવાને કહ્યું, એક કામ કર ને, મારો દડો ન જડે તો કઈ વાંધો નહીં, ઉઠાડ આ તારા કંતને, આ તારા નાથને ઉઠાડ, જગાડ, હું જોઈ લઉં કેટલું બળ છે એનામાં. અને નાગણે ઘણી આજીજી કરી પણ માન્યા નહીં ભગવાન. એટલે ભગવાન કે જો તારાથી ના જગાડાતા હોય તો હું જગાડું. નિંદ્રામાં જ્યારે પતિ સૂતો હોય ને ત્યારે એને ઉઠાડાય નહીં, આ દોષ છે. સમયે ઊંઘતા હોય ત્યારે, સમય વગર સૂતા હોય તો જગાડાય, પણ એ જગાડવાનો પણ વિધિ છે, પ્રેમથી જગાડાય. તમને કહું છું, હવે ઊભા થાવ, જવાન નથી તમારે, આવી રીતે નહીં. અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડિયા, અંગૂઠો અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડિયા, અંગૂઠો મરડી હો પીયું ને જગાડિયા રે. ગોરી તને કેમ આવે છે આડું જાય અબડું જાય એવી રીતે ચરણ ચાપી અને મૂછ મરડી. અને નાગણે જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. અને ફૂફાડો મારી નાગ બેઠો થયો અને ભગવાને પૂંછ ઉપર પગ મૂકી અને કૂદકો મારી અને તરત જ ગળેથી પકડ્યો અને એવો હલાવ્યો છે કે બધાય મણકા હલાવી નાખ્યા ભગવાન. મોરલી વાગે અને નાગ ડોલવા લાગે, આ ખોટું છે. નાગને કાન જ ના હોય, ડોલે ક્યાંથી? એ તો તમે જેમ મોરલી આમ હલાવો છો ને એટલી હલે, હાથ રાખો તો હાથથી હલે. નાગ દાદાને દૂધ પીવડાવી, નાગ કોઈ દી દૂધ ન પીવે પણ પાણી ના ભાળ્યું હોય એટલે એ પાણી સમજીને પીવે છે. 365 પ્રકારના સાપ છે, એમાં 320 ઝેરી નથી, બાકી બધાય ઝેરી. અને અમુક તો છૂટા રખડે છે, કોબરા. અને એવો આ કાલીય નાગ એક મણકો જ્યારે એનો છૂટો થયો અને પેલી નાગણો આજીજી કરવા લાગી, કાનાને કહેવા લાગી, હે બાળક. અને પછી તો
કાળીએ નાગે પણ ભગવાનને એક તરફ પછાડ્યા છે. ભગવાન વળી પાછા ઊભા થયા અને બેય સામાસામી આવ્યા છે. બેહુ બળિયા બાથે વળિયા કાળી નાગને નાચિયો સહસ્ર ફેર સાગર ગાજે હાથીઓ જળ કમળ સાંડી જાને. બે બળિયા સામ સામે આવ્યા અને જેમ સમુદ્ર ઉછાળા મારતો હોય એવો ઘુકાર થયો છે. અને ભગવાન વળી પાછા કૂદકો મારી પકડી ફણાની ઉપર ચડી ગયા અને કેડે બાંધેલી જે દોરી એને ખેંચી સીધી ફણાની અંદર ભરાવીને ભગવાને પકડી લીધી છે. ફણીધરને નાધ્યો ભગવાન અને યમુનાજીના ધરાની ઉપર લઈને ભગવાન એની ઉપર નાચવા લાગ્યા છે. નાગણીઓએ પ્રાર્થના કરી, પ્રભુ આપ બળવંત છો, છોડો, તમે અમારા સ્વામી છો, અમે આપને ઓળખી ન શક્યા. હે પ્રભુ, આપ કોણ છો? અને ભગવાને પોતાના સ્વરૂપના દર્શન દીધા નાગણો અને કાલીય નાગને ત્યાંથી ચાલ્યા જવા ભગવાને આજ્ઞા કરી અને ધરો છોડીને કાલીય નાગ ચાલ્યો ગયો. એની પાછળની પણ એક કથા છે. ગરુડજીના ઉત્પાતથી એ અનેક નાગોનો સંહાર કરનારા એવી કાલીય નાગને ખબર પડી. ત્યારથી દેવી ભાગવતમાં એની કથા આવે છે. કદ્રુની કથા છે. જન્મેજય મહારાજે સર્પયજ્ઞ પ્રારંભ્યો તો એ વખતની વાત છે. અને ત્યારથી ગરુડજી મારી ન નાખે, કારણ કે ગરુડજીને શ્રાપ મળેલો છે કે કાલિંદીજીના ધરાની અંદર તમે નહીં જઈ શકો. એટલા માટે આ કાલિયના ગરુડજીથી બચવા માટે થઈને અહીંયા આવેલો અને જળને દૂષિત કરેલું ભગવાને વિષને ખેંચી અને ત્યાંથી કાલિય નાગને નાથી અને કાઢી મૂક્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ભગવાને સાથે સાથે આશીર્વાદ પણ દીધો છે કે તારી ફણા ઉપર મારા ચરણારવિંદ છે, એને જોઈ અને મારું વાહન ગરુડ એ હવે તને મારશે નહીં. એવી કાલિય નાગ અને એની પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી. એ પછી ભગવાને વ્રજવાસીઓને દાવાનળથી બચાવ્યા છે. આખું જંગલ ભળભળ બળી રહ્યું છે. એ વખતે ભગવાને પોતાના પરમ ઐશ્વર્યને બતાવ્યું છે અને ખોબાની અંજલિ બનાવી અને ભગવાન એ અગ્નિનારાયણને આજ્ઞા કરી અને ખોબામાં તમામે તમામ અગ્નિ આખો આવી ગયો અને ભગવાન એને પી ગયા છે. દાવાનળનું ભગવાને પાન કર્યું અને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રલંબાસુરનો ઉદ્ધાર કરતા ભગવાન 19મા અધ્યાયની અંદર વ્રજવાસીઓની સાથે ગાયો અને ગોપગણોનું ભગવાને રક્ષણ કર્યું છે. અને પછી એક દિવસ એક સમય સુખદેવજી મહારાજ કહે છે, રાજન, અનેકવિધ લીલાઓ ભગવાને કરી. અને એવામાં શરદ ઋતુનો પ્રારંભ થયો છે. અને ભગવાને પોતાની મધુર બંસીને વગાડવાની શરૂઆત કરી છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, શરદ ઋતુના કારણે વૃંદાવન બહુ જ સુંદર બની રહ્યું છે. જળ નિર્મળ થઈ રહ્યું છે. સરોવરોમાં ખીલેલા કમળોની સુગંધને સ્પર્શીને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણે ગાયો અને ગોપકુમારો સાથે એ વનની અંદર પ્રવેશ કર્યો છે. સુંદર સુંદર પુષ્પોથી પરિપૂર્ણ તે વનમાં ભગવાનના પ્રવેશ થવાથી લીલા લીલા વૃક્ષોની હારમાળામાં મદમસ્ત ભ્રમરો જ્યાં ત્યાં ગુંજારવ કરી રહ્યા હતા અને વિવિધ જાતના પક્ષીઓના વૃંદો અલગ અલગ કલરવ કરી રહ્યા હતા, જેનાથી તે વનમાં સરોવરો, સરિતાઓ, પર્વતો બધા જ ગૂંજતા રહેતા હતા. અને એવા સમયે ગોપીઓએ ગીત ગાયું છે, જેને વેણુ ગીત કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતજીમાં પંચ મહાગીત છે, એમાંનું આ સૌ પ્રથમ શું કહે છે? એ કાન, એ કાન્હા, કેવા લાગે છે ભગવાન? બરહા પીડન નટવર વપુ કર્ણયો કર્ણિકારમ શ્રી કૃષ્ણ ગોપકુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મસ્તક પર મયુર પીંછ, કાનોમાં કરેણના પીળા પીળા પુષ્પો, શરીર પર સોનેરી પિતાંબર અને કંઠમાં 5 પ્રકારના પુષ્પોથી બનાવેલી વૈજયંતી માળા છે. રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ ભગવાને ધારણ કર્યો છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે અને તેની પાછળ પાછળ ગ્વાળ બાળકો તેમની લોક પાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. બરહા પીડન બરહા પીડન નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એ વખતે ભગવાનને વેણુ વગાડતા જોઈ અને ગાયોએ પણ ભગવાનના વખાણ કર્યા છે. ગાયો કહે છે, કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવવાસ્ય રૂપિણમ, તમે આજ બહુ જ સુંદર લાગો છો. ગાયો અને વાછરડા ભાંભરવા લાગ્યા છે મીઠા સૂરમાં. ઋષિ મુનિઓએ પણ ભગવાનનું આ દર્શન કરી અને રહી શક્યા નથી. પ્રાયો બતાંબ વિહગા, ત્યાંથી ઉડી રહેલા જે પંખીઓ છે એમણે જઈ અને ઋષિમુનિઓને સમાચાર આપ્યા છે અને ઋષિમુનિઓએ પણ ભગવાનના વખાણ કર્યા છે. કેવા લાગે છે ભગવાન? યમુનાજીની ધારા પણ ગાવા લાગી છે. અરે વાંસળી કહેવા લાગી. વાંસળી કહે છે, દ્રષ્ટવા પતે બ્રજ પશુન સહ રામ ગોપઈ. આ બધાની વચમાં તમે બહુ રૂડા લાગો છો, બહુ સુંદર લાગો છો, અને એમાંય મારું મહદ ભાગ્ય કે તમે મને ધારણ કરી છે.
સુંદર શરદ લીલા એ શરદોત્સવના સમીપમાં અને ભગવાન આ લીલાને કરતા યમુનાજીના ધરા પાસે ગયા છે. ગોપીઓ સ્નાન કરી રહી છે. વસ્ત્રનું ભગવાને હરણ કર્યું છે. લીલામાં ગોપીઓ ભગવાનની પાસે વસ્ત્ર માગે છે. નાનકડી ભગવાન એમની સાથે રમત રમી એ વસ્ત્રોને આપે છે. ત્યારે કૃષ્ણ એમને વચન આપે છે કે એક વખત હું તમારા બધાની સાથે રાસ રમીશ અને એ દિવસે પૂર્ણિમાની રાત હશે અને 6 મહિના લાંબી રાત્રિ કરીશ અને તમારા બધાની સાથે હું રાસ રમવા માટે આવીશ. આવું વચન આપી ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા છે. ગોપીઓ પોતાને ઘેર આવી છે. યજ્ઞપત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી. ભગવાનની લીલાઓમાં અનેકવિધ આકર્ષણની સાથે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, એક દિવસ એવું બન્યું, ગામના ચોરાની મધ્યમાં વડીલો બાબાની સાથે વાત કરી રહ્યા છે. આ વખતે આપણે ભગવાન ઇન્દ્રનો યજ્ઞ કેવી રીતે કરીશું? બાબા કહે, આપણે દર વખતે જે પ્રમાણે કરીએ છીએ એમ ઇન્દ્ર આપણી ઉપર રાજી થાય અને અનેક પ્રકારના મેઘોને વરસાવે. એ વરસતા જળથી આપણી ધરતી તૃપ્ત થાય, ગોવર્ધનજી તૃપ્ત થાય, એની ઉપર અનેક પ્રકારનું સુંદર મજાનું ઘાસ ઉગે, એને અમારી ગાયો ચરે અને આપણને ખૂબ દહીં દૂધ દે. જે પ્રકારે દર વર્ષે યજ્ઞનું આયોજન થાય છે એ જ પ્રકારે આપણે આ વખતે પણ ઇન્દ્રના યજ્ઞનું આયોજન કરીશું. અને આ વાત ભગવાનના કાને પડી અને બાબાને કહ્યું, કેમ ઇન્દ્રનો યજ્ઞ? લાલા, એમાં તને ન ખબર પડે? ઇન્દ્ર મહારાજ જો રાજી થાય તો ઘણો બધો વરસાદ વરસાવે. અરે, વરસાદ વરસાવો એ ઇન્દ્ર મહારાજના હાથની વાત નથી. એ તો ભગવાન વરસાવે. ભગવાન ઇન્દ્રને આજ્ઞા આપે પછી ઇન્દ્રથી વરસાવાય, બાકી એક ટીપુય ન પડવા દેવાય. ઇન્દ્રનો યજ્ઞ શા માટે? એક કામ કરો ને, તમારે યજ્ઞ જ જો કરવો હોય તો ગોવર્ધનનો કરો, ગિરિરાજજીનો કરો. લાલાની વાત ઉપર વિચાર થયો. અરે લાલા, ગોવર્ધનનો યજ્ઞ એ વળી કેવી રીતે? તો સાંભળો, ગઈકાલે રાત્રિના સમયે જ્યારે હું સૂતો હતો ત્યારે મને સ્વપ્નમાં ગોવર્ધન ભગવાન આવ્યા હતા. હા, અને ગોવર્ધનજીએ મને કહ્યું છે કે આવતીકાલે તમારે બધાએ મારો યજ્ઞ કરવાનો છે અને જે કોઈ પણ ભોગ બનાવ્યા છે બધાય મને જમાડવાના છે. હું હાથો હાથ તમારા પ્રસાદને જમીશ અને તમારે જે જોઈતું હશે હું તમને આપીશ. એમ લાલા, તું કહે છે કે તને સ્વપ્નમાં ગોવર્ધન ભગવાન જો આવ્યા હોય અને આવી વાત કરી હોય તો આપણે ઇન્દ્રનો યજ્ઞ નહીં, આપણે ગોવર્ધન ભગવાનનો યજ્ઞ કરીએ. હા, બસ એમ. લાલાની વાતમાં બધા આવી ગયા. માનવું જ પડે ને. ઇન્દ્રાદિક દેવતાઓ પણ જેની સૃષ્ટિ છે, સર્વ પ્રકારના વ્યંજનો તૈયાર થયા, યજ્ઞની તૈયારીઓ થઈ અને ગોપ ગણો, ગોવાળિયાઓને, વડીલોને, ગોપિકાઓને સાથે લઈ, બધી ગાયોને સાથે લઈ અને ભગવાન બોલીએ ગિરિરાજ ધરણ કી, ગિરિરાજજીની નિશ્રામાં આવ્યા છે. ગોવર્ધનજીનું બધાએ દર્શન કર્યું છે. લાલા કે તું કહેતો તો ને કે ગોવર્ધનજી આપણા બધાએ રસ વ્યંજનોને પોતાના હાથે મુખ ઉઘાડીને જમશે, હાથે જમશે.
અને એ ઠાકોરજીએ એક સ્વરૂપે પોતે ગોકુળના લોકોની વચ્ચે રહ્યા અને પોતાનું એક સ્વરૂપ ગોવર્ધનજીની અંદર પધરાવ્યું. અને ગિરિરાજજીએ પોતાના બે હાથને લાંબા કર્યા અને રસ વ્યંજનોને સ્વીકાર્યા અને ભગવાન ગોવર્ધનજી એટલે શ્રી ઠાકોરજી બધાય વ્યંજનોને જમી અને તૃપ્ત થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બન્યું એવું, આ યજ્ઞની ખબર ઇન્દ્રને પડી અને ઇન્દ્ર રુષ્ટ થયો. ઓહો, ગોકુળના લોકોએ મારો યજ્ઞ બંધ કરી અને ગોવર્ધનજીનો યજ્ઞ, અને એ પણ એક નાના ગોવાળિયાના કહેવાથી કર્યો. અને ઇન્દ્રએ સંવર્તક નામના 12 મેઘોને આજ્ઞા કરી કે જાઓ, જૈન ગોકુળ ઉપર તૂટી પડો. વીજળીના કડાકાઓ થવા લાગ્યા છે. દુદુંભીઓ વાગવા લાગી છે. અને દુંદુભીઓ એવી વાગી બારે મેઘ ગોકુળ ઉપર તૂટી પડ્યા છે. અને ગોકુળને ધમરોળ્યું છે મેઘે. તાળી. વરસાદ એટલો બધો પડતો હતો કે મોરલાઓ બોલવાનું ભૂલી ગયા. ઓથ શોધવા લાગ્યા છે. એટલો વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો વરસાદ પડે. વડીલો આબાલ વૃદ્ધ ભગવાનની પાસે ગયા અને ભગવાનને કહ્યું છે, લાલા તું કહેતો તો હવે આ ઇન્દ્રના કોપથી અમને બચાવ. મેં કહ્યું તું કે ગિરિરાજ રક્ષણ કરશે, ચાલો ગિરિરાજજીના શરણે. બધાને લઈ અને ઠાકોરજી ગિરિરાજના શરણે ગયા છે. ગિરિરાજજીને પ્રાર્થના કરી છે, હે ગોવર્ધનનાથ અમારું રક્ષણ કરો. અને લાલો કહે છે, ગોવર્ધનજીનું કહેવું છે, મને ઉપાડો ઊંચો કરીને મારી નીચે બધાય આવી જાઓ. 7.5 વર્ષની ઉંમરે શ્રી ઠાકોરજીએ પોતાની ટચલી આંગળીએ ગોવર્ધનજીને ધારણ કર્યા છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી. બધાએ ગોવાળિયાઓએ લાકડીનો ટેકો દીધો છે. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. સમસ્ત ગોકુળના બાલ વૃદ્ધ ગાયો વાછરડાઓની સાથે આખું ગોકુળ ગિરિરાજજીની નીચે અનરાત ધાર વર્ષા થઈ છે. વીજળીના કડાકા, કડાકા કરો. ઉચારમ વેગ હલહારમ બની બહારમ જલધારમ
मयूर पुकारम तड़िता तारम नालही सभारम व्यासयपारम અને નંદ કુમાર નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રજિને ગોકુળ આવો ગિરધારી રજિને ગોકુળ આવો ગિરધારી बहाला रूप रसाला बनी बेहाला बनवानी सब बाला रूप रसाला बनी बेहाला बनवाला जागी तन ज्वाला विपद विशाला दीन दयाला नंद लाला आए नहीं आला कृष्ण कृपाला बनी बेहाला बनवारी राधे प्यारी वे बलिहारी गोकुड़े आवो गिरधारी रजिर गोकुड़े आवो गिरधारी रजिर गोकुड़े आवो गिरधारी श्रवण जल बरसे से बादल बरसे अंबर से तरवर गिरिवर से लता नहर से नदिया बरसे सागर से संपद सुख हर से सेज समर से लहर से दुखकारी कहे राध प्यारी में बलिहारी गोकुड़े आवो गिरधारी रजिर गोकुड़े आवो गिरधारी रजिर गोकुड़े आवो गिरधारी भजे व्रजे भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम तदेव नंदनंदनम सुपिच्छ कुच्छ भजे व्रजे कमांडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम नमामि कृष्ण नंदनम मनोज गर्भ मोचनम मनोज એટલે ઇન્દ્ર એવા ઇન્દ્રનો ભગવાને ગર્વ ઉતાર્યો છે વીજળીઓ બધી ફીકી પડી ગઈ વરસાદનું પાણી ખૂટી ગયું मनोज गर्भ मोचनम मनोज गर्भ मोचनम विशाल लोल लोचनम विधूत गोप शोचनम नमामि पद्मलोचनम करार विंद भूधरम स्मितावलोक सुंदरम महेंद्रमान धारणम नमामि कृष्ण वारणम महेंद्र એટલે વળી પાછો ઇન્દ્ર એવા હે ભગવાન ઇન્દ્રના ગર્વને ઉતારનારા ગોપગણોએ ગોપીઓએ ભગવાન કૃષ્ણના ઓવારણા લીધા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય સदैव पाद पंकजम मदीयमान से
गिरिराज धरण प्रभु तुम्हारी शरण 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 तुम्हारी शरण श्री जी तुम्हारी शरण तुम्हारी शरण तुझे तुम्हारी शरण आज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना दीनी बलिहारी श्री वल्लभ विठ्ठल दारी यमुना जी नी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना दीनी बलिहारी श्री वल्लभ विठ्ठल दारी यमुना जी नी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना दीनी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी नी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना दीनी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी नी बलिहारी गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण तुम्हारी शरण श्री जी तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण की जय गिरिराज धरण की जय હવે જય માઇકમાં નહીં તમારે બોલવાની છે નહીં જય મારા સુધી પહોંચવી જોઈએ એટલે ઠાકોરજી સુધી પહોંચી જશે બોલીએ ગિરિરાજ ધરણ કી થાળ ગવડાવો ભગવાન प्रेम जमवा पधारो कन्हैया ओ नंद लाला प्रेम जमवा पधारो कन्हैया ओ नंद लाला ने मुरली वाला ओ नंदलाला मोहन मुरली वाला प्रेम जमवा पधारो कन्हैया ओ नंद लाला प्रेम जमवा पधारो कन्हैया ओ नंदलाला आसो पालवना तोरण बंधावो आसो पालवना तोरण बंधाવો बारगड़े फूलड़ा हेम वीरावो जड़े हिलड़ाही दीवड़ावो हर प्रेम जमवा पधारो कन्हैया ओ नंद लाला प्रेम जमवा पधारो कन्हैया ओ नंदलाला शिव सुवाड़ी ने लपसी धराओ शिव सुवाणी ने लपसी धराओ शिव सुवाड़ी ने लपसी धराओ शिव सुवाणी ने આપસી ધરાવો खोबले खांड पिरसावो कन्हैया हो नंद लाला प्रेम जमवा पधारो કનૈયા ઓ નંદલાલા जड़ जमनानी झारी भरी लावो આજ મન કરવાન આવો કનૈયા ઓ
નંદલાલા પ્રેમે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા લવિંગ સોપારી ને પાનના વીડલા મુખવાસ કરવાન આવો કનૈયા ઓ નંદલાલા અરે પ્રેમે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા અરે પ્રેમે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા નંદલાલા કૃષ્ણ કનૈયા લાલ કી જય સાંભળો, ભગવાનની આરતી ઉતારતા પહેલા આવતીકાલે ભગવાનના વિવાહ છે, લગ્ન છે, દ્વાદશી તિથિ છે, એટલે તુલસી વિવાહની સાથે કૃષ્ણ રૂકમિણીનું લગ્ન અહીંયા થશે. વિવાહ સંસ્કાર વિધિવત રીતે. હાલો 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 આરતી પછી જે કે અમારા આયોજક બહેનો છે એમને ફોડતા ફોડતા આવજો. પણ એવી રીતે ઠાકોરજીનું કાલે લગ્ન થશે તો એવી રીતની તૈયારીમાં બધાએ આવજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠે મોરલી વાળા મીઠે મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા કાવડ કારા કાર કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોર માખણ ચોરી મોર ચીક ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલિય મરજન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી જય કાના કાળા ગોવર્ધનને તોળ્યો ટચની આંગળીએ બોલો ટચરી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નીતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત શું ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠે મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય ધરો હરિ સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી
हरण की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय द्वारिकाधीश की जय वल्लभाधीश की जय रणछोड़ राय की जय उमापति महादेव की जय अम्बे मात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे 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 देवाभिवंदनम समर्पयामि તમારા બધા આરતી લઈ લેવાની આત્માભિવંદનમ સમર્પયામિ મુખ્ય યજમાન જમનોરથી છે આજના તે આપણા જે બાજુમાં જે ગોવર્ધનજી બનાયા છે ત્યાં તેમનો પરિવાર આવી જશે જીગરભાઈ ઓલો દૂધનો લોટો ત્યાંથી લઈ લેશો દૂધનો લોટો છે ઠાકોરજીની પરિક્રમા મુખ્ય યજમાન જે પરિવાર છે ચંદ્રિકાવાનો મુખ્ય પરિવાર જે આપણા ઠાકોરજી જે બનાવેલા છે ગિરિરાજજી ત્યાં આવી જશે મુખ્ય મનોરથી આપણા કથાના જે મુખ્ય યજમાન છે તે પરિવાર આપણા જે ગિરિરાજજી બનાવેલા છે ત્યાં આવી જશે બીજા બધા ભક્તો પોતાની જગ્યાએ બેસી જશે બધાને પ્રસાદ અને આરતી મળી જાય વ્યવસ્થા કરેલી છે માટે દરેક ભક્તો પોતપોતાના સ્થાને બેસી રહેશે સરસ મજાનો અન્નકૂટ પણ ભરેલો છે આપ પણ આવીને દર્શન કરી શકશો ત્યાં સુધી રાખવામાં આવશે થોડી વાર પછી જ અન્નકૂટ પણ અહીંયાથી લેવામાં આવશે એટલે તમને બધાને પણ ગિરિરાજજીના દર્શનનો લાભ મળશે અન્નકૂટ જે ધરાવેલો છે તેનો પણ લાભ મળશે થોડી વાર બધો પ્રસાદ એમ નામ રાખશું આપણે એટલે બધાને દર્શન કરી શકે થોડી વાર પછી બધો પ્રસાદ ભેગો કરશું સૌપ્રથમ યજમાન પરિવાર ગિરિરાજજી પાસે આવી જશે હાલો જીગર બોપલ થી લાલાભાઈ આવ્યો તો આ બાજુ આવે લાલભાઈ જીગર લાલાભાઈ ઓલા પણ કેસર છે જો ગિરિરાજજીને કંકુચંદનનો ચાંદલો નથી થતો દહીં અને કેસરનું તિલક થાય છે અહીંયા દહીં અને કેસર તૈયાર છે બધાએ કોઈએ દહીં કેસરના તિલક વગર જવાનું નથી દહીં અને કેસરનું તિલક કરવાનું છે ફરજિયાત સામે ચંદ્રિકા બા છે ત્યાં કેસરવાળી વાટકી લઈ જશો किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा
किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, ओ किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, हो सुबह पे राधा 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 नाम हो जाए, हो सुबह पे राधा 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 नाम हो जाए, हो इंतजाम हो जाए, इंतजाम हो जाए, हो राधा नाम हो जाए, राधा नाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, हो सुबह पे राधा 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 नाम हो जाए, हो सुबह पे राधा 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 नाम हो जाए, ओ किशोरी कुछ ऐसा इंतजाम हो जाए।